જેને મારાથી ઈર્ષ્યા હોય કે જેને મારાથી વાંધો હોય કે જેની દુકાન મારા નામે ચાલતી હોય, એની દુકાન બરાબર ચાલે કે ના ચાલે કે એની દુકાન બંધ થઈ જાય, એ મારી જવાબદારીમાં નથી આવતું. મારે તો મારા સ્કોપમાં આવતું જે કામ છે એ કામમાં વધુમાં વધુ રિઝલ્ટ કઈ રીતે આપી શકાય એ જ મારે જોવાનું હોય છે. પણ હું 100% એવું માનું છું કે તમે સૌ લોકો બહુ બધી એક્ટિવિટીઝ જોડે જોડાયેલા છો અને બધા બિઝનેસમેન હું જાણું છું કે દરરોજ જે ડીલ્સ આવતી હોય, દરરોજ જે ઓપોર્ચ્યુનિટીઝ આવતી હોય એના ઉપર કામ કરતા હોય. પણ લાઈફમાં એક મેઇન ફોકસ તો નક્કી કરવું જ જોઈએ કે આ મારું મેજર ફોકસ છે, આ મારું ડેડિકેટેડ કામ છે અને આ કામ પૂરું થયા પછી નવી ઓપોર્ચ્યુનિટીઝ, એમ કહે ને કે પેલો આપણે 50%માં કોઈ લઈને આવી જાય કોઈ વસ્તુ, એટલે આપણે 2 કલાક આપણા બગાડ લઈએ, ભલે પછી 50%માં 5% જેવું બી ના નીકળે, પણ એમાં આપણે આપણો ટાઈમ એટલો બધો કિલ કરી લેતા હોઈએ છીએ કે મેજર ઓપોર્ચ્યુનિટીઝ જેમાં આપણી ફિલ્ડ છે, જેમાં આપણી ગ્રીપ છે, એ બધા જ કામોને એના કારણે ખૂબ મોટું નુકસાન થતું હોય છે. બીજી વસ્તુ એવી છે કે તમે દરરોજ નવું નહીં વિચારશો. ક્રિએટિવિટી ઇઝ મસ્ટ. જો ક્રિએટિવિટી તમારી લાઈફમાંથી જતી રહેશે ને તો રૂપિયા કોઈ કામ નહીં આવે, બહુ સાચી, સફળતા કોઈ કામ નહીં આવે અને તમે કંટાળી જશો, એક લેવલ પર કંટાળી જશો. હવે ભાઈ ફેમિલી સક્સેસ થઈ ગયું, નામ થઈ ગયું, બ્રાન્ડ થઈ ગઈ, ફાર્મ હાઉસ થઈ ગયા, બંગલોઝ થઈ ગયા, તમારી ગાડીઓના શોખ પૂરા થઈ ગયા, પણ તમારે કંઈક અલગ વિચારવું છે. વિચારવું હોય ને તો નરેન્દ્રભાઈ જેવું વિચારવાનું. યસ યસ. કે સક્સેસ એ પોતાના માટે નથી જીવતા. તમારા સૌ લોકો જોડે હજારો લોકો જોડાયેલા છે, ડાયરેક્ટલી, ઇનડાયરેક્ટલી. આ હજારો લોકોને તમે જોબ્સ આપી રહ્યા છો. તમે એવું વિચારો કે તમારી સફળતા, તમારા સપના બધા સાકાર થઈ ગયા, પણ અગર તમે જો આ સપના સાકાર થઈ ગયા ને એકની એક વસ્તુ ચલાયા રાખશો, તમારી લાઈફમાંથી એ પેશન જતું રહેશે, એ સ્પાર્ક અગર જતો રહેશે કંઈક કરવા માટેનું, તો તમે વિચારો કે તમે માત્ર તમારું પોતાનું લોસ નથી કરતા, તમે તમારી જોડે જે જોડાયેલા થાઉઝન્ડ્સ ઓફ ફેમિલીઝ છે ને એ લોકોના ફ્યુચર જોડે તમે ખાસ કરીને એમની જોડે એમ કહેવાય ને દગેબાજી કરી રહ્યા છો. કારણ કે તમે જ્યારે પોતાના સપના જોયા ત્યારે આ બધાને ફેમિલી મેમ્બર્સ બનાવ્યા. હવે તમે બધાને સાથે રાખીને એઝ એન ગ્રુપ તરીકે તમે તમારું સક્સેસ અચીવ કર્યું. હવે સક્સેસ અચીવ થયા પછી તમને એક દિવસ લાગ્યું કે બસ હવે મારું તો બધું સપનું પૂરું. એટલે વર્ષોથી જે લોકોએ કામ કર્યું છે એને તો હજી બિચારા અડધે નથી પહોંચ્યા.